નમસ્કાર. તો મિત્રો તારીખ 5/11/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદી 151, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1208 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1510, 100 ગ્રામ ચાંદી 15100 અને કિલો ચાંદીનો ભાવ આજે 1,51,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 3,000 રૂપિયા ઘટ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,230 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 89,840, 10 ગ્રામ સોનું 1,12,300 અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,23,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 6,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,251, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 98,008 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,22,510 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,25,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં 7,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 9,189 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 73,512 રૂપિયા, 10 ગ્રામ સોનું 91,890 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,18,900 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી. તો મિત્રો ખાસ કરીને 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 5,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બજારમાં ઘટાડા તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પરંતુ ચોક્કસપણે અત્યારે જે વિવિધ દેશોમાં મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે તેની અસર છે તે આગામી દિવસોમાં માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળશે. કારણ કે ચીન દ્વારા જે મહત્વપૂર્ણ વેટ છે તે હટાવવામાં આવ્યો છે, જેની અસર એવી થશે કે ખાસ કરીને જે મિત્રો નવું સોનું ખરીદી રહ્યા છે અથવા તો જૂનું સોનું વેચી રહ્યા છે તેમના પર તેમને એક પ્રકારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. મતલબ કે મોંઘવારીમાં સમયમાં મતલબ કે બજાર ઊંચી ગઈ હતી તે સમયે તેમણે સોનું ખરીદેલું છે અથવા તો વેચવા માંગે છે એ લેવલથી, તો અત્યારે તેમને વેચવા પર પણ ચાર્જ લાગુ પડશે અને ખરીદવા પર પણ ચાર્જ લાગુ પડશે અને આની સીધી અસર છે તે વેપારીઓ ઉપર થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ત્યારે આ નીતિ છે તે ચોક્કસપણે ચીનની જે અર્થવ્યવસ્થામાં અત્યારે થોડી ડામાડોળ પરિસ્થિતિ છે, તો આ પરિસ્થિતિ વચ્ચે એક પ્રકારે ભંડોળ એકત્ર કરવા માટે આ જે વેટ હટાવવામાં આવ્યો છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ બની છે. અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ચીન છે તે સોનાની ખરીદી બાબતે પણ મહત્વપૂર્ણ દેશ ગણવામાં આવે છે, કારણ કે મોટા ભાગની ખરીદી ચીન દ્વારા થતી હોય છે. તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં સોનાની બજારનો વધઘટનો આધાર આ જે તમામ પરિબળો છે તેના ઉપર રહેલો છે. ધન્યવાદ.